શું તમે ક્રિએટર છો અને યુટ્યુબમાં વિડીયો બનાવો છો? તો મેં જે ભૂલ કરી એ તમે હવે ના કરતા. મારે યુટ્યુબ ચેનલમાં 1000 સબસ્ક્રાઇબ અને 4000 કલાક પૂરા થઈ ગયા છે, છતાં પણ યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ નથી. મેં જે ભૂલ કરી છે એ તમે ના કરતા. તો મેં જે યુટ્યુબ ચેનલમાં ભૂલ કરી છે એ હું તમને જણાવી દઉં. તમે જોઈ શકો છો કે મારે 3904 સબસ્ક્રાઇબ છે, છતાં પણ મારે ચેનલ મોનેટાઈઝ થઈ નથી. મારે યુટ્યુબ ચેનલમાં 2025નો વોચ ટાઈમ છે એ પણ હું તમને બતાવી દઉં કે કેટલો વોચ ટાઈમ છે. પહેલા હું તમને લાઈફ ટાઈમનો વોચ ટાઈમ બતાવું, પછી તમને 2025નો વોચ ટાઈમ બતાવું કે મારો વોચ ટાઈમ કેટલો છે. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે લાઈફ ટાઈમનો વોચ ટાઈમ તમે જોઈ શકો છો કે મારી ચેનલ ઉપર લાઈફ ટાઈમનો વોચ ટાઈમ કેટલો છે એ પણ હું તમને બતાવી દઉં. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે 8953 મારો લાઈફ ટાઈમનો વોચ ટાઈમ છે. અને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું એ મારો 2025નો વોચ ટાઈમ કેટલો છે એ પણ હું તમને બતાવી દઉં. તો તમે જોઈ લેજો કે આ છે મારો 8854, એ મારો 2025નો વોચ ટાઈમ છે. હવે તમને મનમાં એક પ્રશ્ન આવતો હશે કે આ ચેનલ મોનેટાઈઝ હશે. તો એવું બિલકુલ નથી, આ ચેનલ મોનેટાઈઝ નથી. 8000 વોચ ટાઈમ હોવા છતાં પણ આપણી ચેનલ મોનેટાઈઝ નથી. તો અહીંયાથી મેં ચેનલમાં જે ભૂલો કરી છે એ હું તમને જણાવી દઉં, તો તમે પણ ભૂલો ના કરતા. તો મેં જે યુટ્યુબ ચેનલમાં ભૂલ કરી છે એ તમે હવે ના કરતા. મારી યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કેમ નથી અને મેં જે ભૂલ કરી છે એ પણ હું તમને બતાવી દઉં. અને અહીંયા મારી ભૂલનું પરિણામ તમે જોઈ શકો છો કે મારી ચેનલ મોનેટાઈઝ કેમ નથી થઈ. તો અહીંયા મારે યુટ્યુબ ચેનલ ઉપર રિવ્યુઝ કન્ટેન્ટ આવેલો છે એટલે મારે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ નથી. હવે જે મેં યુટ્યુબ ચેનલ પર ભૂલો કરી છે એ તમને બતાવી દઉં કે મારે 12 મહિનાની મહેનત બાતલ ગઈ છે. એનું કારણ એક જ છે, એ પણ હું તમને બતાવી દઈશ કે મારે શું કારણ હતું. અહીંયા તમે જોઈ શકો છો કે મારે ચેનલ ઉપર યુઝ કન્ટેન્ટ જે આવેલો છે એ આપણે ચેનલને ફરી મોનેટાઈઝ માટે રીઅપ્લાય કરવો હોય તો પણ આપણે 28 દિવસ પછી કરી શકીએ છીએ, ત્યાં સુધી કરી શકતા નથી. જ્યારે 28 દિવસ થશે ત્યારે આપણે એને રિપ્લાય કરીશું પાછો. તો અહીંયા આપણે વધારે સમય બગાડવો નથી. ચાલો તારે હું તમને વિડીયોમાં જે ભૂલો કરી છે એ હું તમને બતાવી દઉં કે મારી ભૂલ શું છે અને મારે એ ભૂલના કારણે રિવ્યુઝ કન્ટેન્ટ આવેલો છે એ પણ હું તમને બતાવી દઉં. તો ચાલો તારે જે આપણે ભૂલો કરી છે એના તરફ આપણે આગળ વધીએ. મારે જે ભૂલ થઈ છે એ હવે તમારે ના થવી જોઈએ, એનું પણ તમે ધ્યાન રાખજો થોડું. તો અહીંયા મારે વિડીયોમાં થોડી ભૂલ થયેલી છે, એ ભૂલ બતાવું તમને. અને અહીંયાથી નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરતાં અહીંયા વિડીયો મળી ગયો છે. મારી આ વિડીયોની અંદર ભૂલ છે એ ભૂલ બતાવું છું તમને. આ વિડીયોના 41000 વ્યૂઝ છે અને એનો વોચ ટાઈમ કેટલો છે એ હું તમને બતાવી દઉં. આ વિડીયોનો જે વોચ ટાઈમ છે એ હું તમને બતાવી દઉં. તો તમે વોચ ટાઈમ જોઈ લો પહેલાં કે આ વિડીયોની અંદર વોચ ટાઈમ કેટલો છે. તો અહીંયાથી વોચ ટાઈમ ખુલી રહ્યો છે, ખુલે એટલે હું તમને બતાવી દઉં કે વોચ ટાઈમ કેટલો છે આ વિડીયોનો. તો અહીંયા તમે જોઈ શકો છો કે 41000 વ્યૂઝના અહીંયા વોચ ટાઈમ બતાવી રહ્યો છે 2.6 કે વોચ ટાઈમ છે. અહીંયાથી તમે જોઈ શકો છો કે એક જ વિડીયોનો આપણે 2600 વોચ ટાઈમ છે, ફક્ત એક જ વિડીયોનો. અને એના વ્યૂઝ છે 41000 વ્યૂઝના આપણે 2600 વોચ ટાઈમ છે. પણ આ વિડીયોને કારણે આપણે યુટ્યુબ ચેનલ ઉપર વ્યૂઝ કન્ટેન્ટ આવેલો છે, કારણ કે આ વિડીયો ફોનના કેમેરાથી શૂટ કરેલો છે, છતાં પણ આ વિડીયો બીજાનો હોય એવું યુટ્યુબનું કહેવું છે. યુટ્યુબ પર આપણે એક જ કન્ટેન્ટને યુઝ કરી શકીએ છીએ, પછી બીજા આડાવાળા વિડીયો નાખી શકતા નથી. અહીંયા મેં શરૂઆતમાં એક વિડીયો તમને બતાવ્યો એ અને એક આ વિડીયો છે, બંને એક જ વિડીયો છે પણ અલગ અલગ બે ભાગમાં નાખેલા છે. મેં વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર બે ભાગમાં નાખેલા છે. તો આર્યો વિડીયો 31000 પહોંચ્યો છે અને એનો વોચ ટાઈમ છે 1300. તો આ વિડીયોના કારણે પણ રિવ્યુઝ કન્ટેન્ટ આવેલો છે. બે વિડીયો આવા નાખેલા છે, એક લાંબો છે થોડો અને આ જે વિડીયો છે એ થોડો ટૂંકો છે. આમ મારી યુટ્યુબ ચેનલ ઉપર આ વિડીયો બે જ ઉપડેલા છે અને બે બીજાના વિડીયો છે, એટલા માટે મારે યુટ્યુબ ચેનલ ઉપર રિવ્યુઝ કન્ટેન્ટ આવેલો છે અને એના કારણે આપણે ચેનલ મોનેટાઈઝ થઈ નથી. તો તમારે પણ આવું ના કરવું હોય તો તમે બીજાના વિડીયો નાખતા નહીં તમારી ચેનલ ઉપર, અને તમે જે પોતાના વિડીયો બનાવો છો એ પોતાના જ નાખજો, કારણ કે બીજાના વિડીયો ઉપડી જશે તો પણ કોઈ ફાયદો નથી, ડિલીટ મારવા પડશે અને એના કારણે ચેનલ મોનેટાઈઝ થશે નહીં. મારે ચેનલ પર વ્યૂઝ કન્ટેન્ટ આવેલો છે એટલે મારે આ વિડીયો બે ડિલીટ મારવા પડશે, અને ડિલીટ મારી અને પાછે મારે પોતાના વિડીયો બનાવી અને વોચ ટાઈમ પૂરો કરવો પડશે. અને વોચ ટાઈમ પૂરો કરી અને પછી જ મારી ચેનલ મોનેટાઈઝ થશે, ત્યાં સુધી મારી ચેનલ મોનેટાઈઝ થશે નહીં. તો આપણી ચેનલ પર બીજાના વિડીયો નાખવાનો કોઈ ફાયદો નથી, કારણ કે આપણી ચેનલ મોનેટાઈઝ થતી નથી. જ્યારે આપણે મોનેટાઈઝમાં મૂકીએ છીએ ત્યારે આપણને યુટ્યુબ વ્યૂઝ કન્ટેન્ટ આલે છે, એટલા માટે આપણી ચેનલ મોનેટાઈઝ થતી નથી. તો કોઈ ફાયદો નથી. આપણે મેં આ ભૂલ કરી છે, હવે તમે ભૂલ કરતા નહીં, કારણ કે મારે ભૂલ થઈ છે તો તમારે થવી જોઈએ નહીં. અને હવે મળીશું એક નવા જ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.